નમસ્કાર મિત્રો, આજના ગુજરાતના સૌથી મોટા હવામાન અપડેટમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે આજે આપણે માત્ર વરસાદ પડશે કે નહીં એટલી વાત નહીં કરીએ, પરંતુ એવા વિસ્તારો વિશે પણ જાણીશું જ્યાં હવામાન કોઈ પણ સમયે અચાનક પલટી શકે છે। અને વિડીયોના અંતમાં હું તમને એક એવી માહિતી પણ જણાવીશ જેના આધારે તમે અંદાજ લગાવી શકો છો કે આગામી કલાકોમાં તમારા વિસ્તારમાં વરસાદની શક્યતા વધી રહી છે કે નહીં। એટલે મિત્રો, આજનો વિડીયો એક સેકન્ડ માટે પણ સ્કીપ નહીં કરતા, કારણ કે શક્ય છે કે તમારો જિલ્લો એવા વિસ્તારોમાં સામેલ હોય જ્યાં આગામી કલાકોમાં સૌથી પહેલા હવામાન બદલાઈ શકે। સૌથી પહેલા એક નાની વિનંતી છે, જો તમે આ વિડીયો ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી જોઈ રહ્યા છો તો તરત જ કમેન્ટમાં તમારા જિલ્લાના નામ સાથે એટલું જરૂર લખજો કે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે હજુ પણ તડકો છે। આપની એક કમેન્ટ હજારો લોકો માટે લાઈવ અપડેટ બની શકે છે। અને મિત્રો, ઘણા લોકો અત્યારે એક જ સવાલ પૂછે છે કે શું હવે ચોમાસું ફરી જોર પકડશે કે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં રાહ જોવી પડશે। આ સવાલોનો જવાબ પણ આજે આપણે વિગતવાર સમજવાના છીએ, એટલે અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો। હવે વાત શરૂ કરીએ ગુજરાતના દક્ષિણ ભાગથી, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અહીં ભેજનું પ્રમાણ સતત બદલાતું જોવા મળી રહ્યું છે। અને જ્યારે ભેજ સાથે સ્થાનિક વાદળો સક્રિય થાય છે ત્યારે ખૂબ જ ઓછા સમયમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। જો તમે સુરતમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો આગામી થોડા જ મિનિટની અંદર તમને એક એવી અપડેટ આપવાની છું, એટલા માટે આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન ગરમી અને બફારો અનુભવાઈ શકે છે, પરંતુ બપોર પછી આકાશમાં વાદળોની સંખ્યા ધીમે ધીમે વધે તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ જોવા મળી શકે છે। ખાસ કરીને સાંજના સમયે હવામાન અચાનક બદલાય તો નવાઈ નહીં લાગે, પણ મિત્રો હજુ સૌથી મહત્વની વાત બાકી છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં એક એવો જિલ્લો છે જ્યાં કિલોમીટરના અંતરે જ સંપૂર્ણ અલગ અલગ હવામાન જોવા મળી શકે છે, અને તેની માહિતી હવે આગળ છે, એટલે વિડીયો બિલકુલ છોડતા નહીં। હવે વાત કરીએ નવસારી અને વલસાડની। આ બંને જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોવાથી દિવસ દરમિયાન ઉકળાટ અનુભવાઈ શકે છે। જો બપોર પછી વાદળો ઝડપથી સક્રિય બનશે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે, જ્યારે નજીકના કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જ રહે છે। આવી સ્થિતિ ચોમાસામાં એકદમ સામાન્ય છે। અને મિત્રો, હવે આવી રહ્યો છે ડાંગ અને તાપીનો સૌથી મહત્વનો અપડેટ। જો તમે પ્રવાસે જવાનું અત્યારે હાલ વિચારી રહ્યા છો તો મિત્રો થંભી જજો, કેમ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે, કારણ કે પહાડી વિસ્તારોમાં હવામાન ખૂબ જ ઝડપથી બદલાતું હોય છે। સવારે તડકો હોય અને થોડા સમય પછી વરસાદ શરૂ થઈ જાય એવી પરિસ્થિતિ પણ અહીં ઘણી વખત જોવા મળતી હોય છે, એટલે બહાર નીકળતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી જરૂર તપાસજો। ભરૂચ જિલ્લામાં પણ દિવસ દરમિયાન વાદળોની અવરજવર જોવા મળી શકે છે। જો ભેજનું પ્રમાણ વધશે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા બની શકે છે। ખેડૂત મિત્રોએ ખેતરના કામનું આયોજન સ્થાનિક સ્થિતિ પ્રમાણે કરવું વધુ યોગ્ય રહેશે। પણ મિત્રો, હવે જે માહિતી આવવાની છે તે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના લાખો લોકો માટે સૌથી વધુ મહત્વની બની શકે છે, કારણ કે આ વિસ્તારોમાં હવામાન વિશે લોકોમાં સૌથી વધુ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે। શું વરસાદ આવશે કે માત્ર વાદળો જ રહેશે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે આગળના ભાગમાં તમને બધાને મળવાના છે, એટલે એક સેકન્ડ માટે પણ વિડીયોને છોડતા નહીં। મિત્રો, જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયેલા છો તો તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે હવે શરૂ થવા જઈ રહ્યો છે આજના વિડીયોનો એવો ભાગ જેની રાહ સૌથી વધુ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મધ્ય ગુજરાતના લાખો લોકો જોઈ રહ્યા છે। અને મિત્રો, આ ભાગના અંતમાં હું ઉત્તર ગુજરાત વિશે એક એવી માહિતી પણ જણાવીશ જે ઘણા લોકો માટે આશ્ચર્યની બની શકે છે, એટલે હવે વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા વાત કરીએ વડોદરા જિલ્લાની। દિવસની શરૂઆતમાં ગરમી અને ભેજના કારણે બફારો અનુભવાઈ શકે છે, પરંતુ જેમ જેમ બપોર આગળ વધશે તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। જો સ્થાનિક સ્તરે વાદળો સક્રિય બનશે તો શહેરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર વાદળોની અવરજવર જોવા મળી શકે છે, એટલે એક જ માહિતી આખા જિલ્લામાં લાગુ પડે એવું જરૂરી નથી હોતું। જો તમે વડોદરામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો તમારા વિસ્તારમાં અત્યારે આકાશ એકદમ સાફ છે, વાદળછાયું છે કે વરસાદ શરૂ થઈ ગયો છે। તમારી માહિતી બીજા દર્શકો માટે પણ ખૂબ ઉપયોગી બનતી હોય છે। મિત્રો, હવે જે જિલ્લાની વાત કરવા જઈ રહી છું ત્યાંના ખેડૂત મિત્રો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો બની શકે છે, કારણ કે હવામાનની એક નાની પલટ પણ ખેતીના આયોજનને અસર કરી શકે છે, એટલે આગળની માહિતી ખૂબ ધ્યાનથી સાંભળજો। હવે વાત કરીએ આણંદ અને ખેડા જિલ્લાની। આ વિસ્તારમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। બપોર પછી વાદળોનું પ્રમાણ વધે તો કેટલાક ગામો અને શહેરોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા
મળી શકે છે. જો તમે દવા છંટકાવ અથવા ખાતર આપવાનું વિચારી રહ્યા હો તો પહેલા તમારા તાલુકાની તાજી હવામાનની માહિતી જરૂર તપાસજો. યોગ્ય સમયની પસંદગી તમને સમય અને ખર્ચ બંને બચાવી શકે છે. મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ દિવસ દરમિયાન વાદળોની અવરજવર વધતી જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે જ્યારે થોડા જ અંતરે સૂકું વાતાવરણ રહે. આવી સ્થિતિ ચોમાસામાં ઘણી વખત જોવા મળતી હોય છે. તેથી કોઈ એક જગ્યાની માહિતી આખા જિલ્લામાં લાગુ પડે એવું માનવું યોગ્ય નથી. દાહોદ જિલ્લામાં પણ બપોર બાદ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. વાદળો સક્રિય બનશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહેશે. ખાસ કરીને સાંજના સમયે હવામાન પર નજર રાખવી ખૂબ જરૂરી બની શકે છે. પણ મિત્રો, હવે આવી રહ્યો છે આજના વિડીયોનો સૌથી વધુ રાહ જોવાતો ભાગ, અમદાવાદ અને ગાંધીનગરની અપડેટ. જો તમે આ બંને શહેરમાં રહો છો તો આગામી થોડા મિનિટ બિલકુલ મિસ ન કરતા, કારણ કે હવે જે વાત જણાવવા જઈ રહી છું તે લાખો લોકોના રોજિંદા આયોજન સાથે સીધી જ જોડાયેલી છે. હવે વાત કરીએ અમદાવાદની. મિત્રો, આજે સવારના સમયે તમને ગરમી અને બફારાનો અનુભવ થયો હશે, પરંતુ બપોર પછી એટલે કે અત્યારે આકાશમાં વાદળોનું પ્રમાણ ધીમે ધીમે વધે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં હવામાન એક સરખું રહે એવું જરૂરી નથી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પશ્ચિમ વિસ્તારમાં તડકો પણ જોવા મળી શકે છે. અને જો સ્થાનિક વાદળો સક્રિય બનશે તો કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જો તમે ઓફિસ, કોલેજ, ધંધા કે લાંબી મુસાફરી માટે બહાર નીકળવાના હો તો છત્રી અથવા રેનકોટ સાથે રાખવું વધુ યોગ્ય રહેશે, કારણ કે ચોમાસામાં હવામાન ક્યારે બદલાઈ જાય તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. ગાંધીનગરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણની વચ્ચે તડકો અને વાદળોની અવરજવર જોવા મળી શકે છે. સાંજના સમયે એટલે કે અત્યારના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સર્જાય તો નવાઈની વાત ન રાખતા, કેમ કે જો ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાનું ટાળી દેજો. સુરક્ષિત સ્થળે રહેવું વધુ સલામત રહેશે. મિત્રો, હું તમને એક એવી વાત જણાવવા માંગુ છું જે ઘણા લોકો અવગણે છે. ઘણી વખત લોકો સવાર આકાશ સાફ જોઈને આખો દિવસ વરસાદ નહીં પડે એવો અંદાજ લગાવી લે છે. પણ ચોમાસામાં માત્ર 1 થી 2 કલાકમાં જ સમગ્ર વાતાવરણ બદલાઈ શકે છે. એટલે દિવસમાં 1 થી વધુ વખત સત્તાવાર હવામાન અપડેટ જોવાની ટેવ જરૂર રાખજો. જો તમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અથવા મધ્ય ગુજરાતના કોઈ પણ જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં તમારું નામ અને તમારા જિલ્લાનું નામ અને હાલની સ્થિતિ જરૂર લખજો. વાદળછાયું વાતાવરણ, વરસાદ કે તડકો, તમારી એક કમેન્ટ બીજા હજારો લોકો માટે ઉપયોગી માહિતી બની શકે છે. અને મિત્રો, હવે શરૂ થવા જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતનો સૌથી મહત્વનો ભાગ, કારણ કે આગામી ભાગમાં આપણે જાણીશું કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કયા વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે. સાથે જ ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વની સલાહ પણ આપવાના છે, એટલે હવે વિડીયો બિલકુલ છોડતા નહીં. મિત્રો, જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયેલા છો તો ખરેખર તમે સાચી જગ્યાએ છો, કારણ કે હવે શરૂ થવા જઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના સૌથી મહત્વના હવામાન અપડેટ. અને મિત્રો, આ ભાગના અંતમાં હું સૌરાષ્ટ્ર વિશે એવી માહિતી પણ જણાવીશ જેની રાહ લાખો લોકો જોઈ રહ્યા છે. એટલે હવે એક સેકન્ડ માટે પણ વિડીયો સ્કીપ નહીં કરતા, કારણ કે કદાચ હવે તમારા જિલ્લાના નામની જ વાત થવાની છે. હવે વાત કરીએ મહેસાણા જિલ્લાની. દિવસ દરમિયાન ગરમી અને ભેજનું મિશ્રણ અનુભવાઈ શકે છે. સવારના આકાશમાં ઓછા વાદળો જોવા મળે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બપોર પછી વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની શક્યતા બની શકે છે. તો સ્થાનિક વાદળો ઝડપથી વિકસશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે બીજા વિસ્તારોમાં માત્ર વાદળોની અવરજવર જ રહે છે. એટલે દરેક તાલુકામાં એક સરખી સ્થિતિ રહેવી જરૂરી નથી. જો તમે મહેસાણામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો તમારા તાલુકામાં અત્યારે શું સ્થિતિ છે, કારણ કે તમારા તરફથી મળતી માહિતી બીજા દર્શકો માટે પણ ખૂબ ઉપયોગી બની શકે છે. હવે વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણની વચ્ચે તડકો પણ જોવા મળી શકે છે. જો ભેજનું પ્રમાણ વધશે તો સાંજ તરફ સ્થાનિક સ્તરે વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. ખેડૂત મિત્રોએ પાક સંબંધિત કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા પોતાના વિસ્તારની તાજી હવામાન માહિતી જરૂર તપાસવી. પણ મિત્રો, હજુ સૌથી રસપ્રદ માહિતી બાકી છે, કારણ કે હવે વાત બનાસકાંઠાની થવાની છે. જે ઘણી વખત એક તરફ વરસાદ શરૂ થઈ જાય અને બીજી તરફ લોકો હજુ પણ આકાશ તરફ નજર રાખતા હોય છે. એટલે આગળનો ભાગ ખૂબ ધ્યાનથી સાંભળજો. હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની. પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળોની અવરજવર વધી શકે છે. જો વાતાવરણ અનુકૂળ બનશે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ બની શકે છે. લાંબી મુસાફરી કરતા લોકોએ રસ્તાની સ્થિતિ અને સ્થાનિક હવામાન અપડેટ જરૂર તપાસતા રહેવું. હવે વાત કરીએ સાબરકાંઠા અને અરવલ્લીની. આ બંને જિલ્લાઓમાં પહાડી અને જંગલ વિસ્તાર વધુ હોવાથી હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જો તમે કુદરતી સ્થળો, ડેમ અથવા પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું વિચારી રહ્યા હો તો નીકળતા પહેલા હવામાનની તાજી માહિતી જરૂર તપાસજો. મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત ધ્યાનમાં રાખજો. સોશિયલ મીડિયા પર ફરતા દરેક વરસાદના વિડીયો
આજના જ હોય એવું જરૂરી નથી હોતું. ઘણી વખત જૂના વિડીયો ફરી વાયરલ થતા હોય છે, તેથી કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની ખાતરી જરૂર કરી લો. સાચી માહિતી જ તમારી અને બીજા લોકોની સુરક્ષા માટે સૌથી મહત્વની છે. ખેડૂત મિત્રો માટે એક ખાસ સલાહ: જો આગામી કલાકોમાં તમારા વિસ્તારમાં વાદળો સતત ઘેરાતા દેખાય, હવામાનમાં ભેજ વધતો અનુભવાય અને પવનની દિશામાં ફેરફાર જોવા મળે તો ખેતીના મહત્વના કામનું આયોજન થોડું વિચારીને કરવું વધુ યોગ્ય રહેશે. ખાસ કરીને દવા છંટકાવ કરતા પહેલા હવામાનની ખાતરી જરૂર કરી લેજો. જો તમે ઉત્તર ગુજરાતના કોઈ પણ જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં માત્ર જિલ્લાનું નામ જ નહીં પરંતુ તમારા ગામ અથવા શહેરનું નામ પણ જરૂર લખજો અને સાથે લખજો કે અત્યારે વરસાદ વધારે છે એવું વાતાવરણ કે હજુ પણ તડકો છે. તમારી એક કમેન્ટ હજારો લોકો માટે સૌથી ઝડપી અપડેટ બની શકે છે. અને મિત્રો, હવે શરૂ થવા જઈ રહ્યો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી વધુ રાહ જોવાતો ભાગ, સૌરાષ્ટ્રનો મેગા અપડેટ, એટલે કે રાજકોટ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ વિશે વિગતવાર વાત કરવાના છીએ. સાથે જ જણાવીશું કે ક્યાં વરસાદની સંભાવના વધુ બની શકે છે અને ક્યાં હજુ થોડી રાહ જોવી પડી શકે છે. એટલે હવે વિડીયો બિલકુલ છોડતા નહીં, કારણ કે હવે પછીનો દરેક મિનિટ ખાસ કરીને સૌરાષ્ટ્રના દર્શકો માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે. મિત્રો, હવે શરૂ થવા જઈ રહ્યો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી વધુ રાહ જોવાતો ભાગ. જો તમે રાજકોટ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર અને સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો હવે એક સેકન્ડ માટે પણ વિડીયોને સ્કીપ કરી અહીંથી જતા નહીં, કારણ કે હવે જે માહિતી આવવાની છે તે કદાચ તમારા આજના આયોજનને સીધી જ અસર કરી શકે છે અથવા તો આવતીકાલના આયોજનને પણ અસર કરી શકે છે. અને મિત્રો, આ ભાગના અંતમાં હું કચ્છ વિશે એવી માહિતી પણ જણાવીશ જે ઘણા લોકો અત્યારથી જાણવા માંગે છે, એટલે અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો. હવે વાત કરીએ રાજકોટ જિલ્લાની. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં દિવસની શરૂઆત ગરમી અને ભેજ સાથે થઈ શકે છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ આકાશમાં વાદળોની અવરજવર વધી શકે છે. જો સ્થાનિક હવામાન અનુકૂળ બનશે તો શહેરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જ રહેશે. ચોમાસામાં આવી સ્થિતિ એકદમ સામાન્ય માનવામાં આવે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. જો બપોર પછી સતત વાદળો ઘેરાતા લાગે અને પવનની દિશામાં ફેરફાર અનુભવાય તો ખેતીના કામનું આયોજન વિચારપૂર્વક કરવું વધુ યોગ્ય રહેશે. જો તમે રાજકોટમાંથી વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, વાદળછાયું વાતાવરણ છે કે હજુ પણ તડકો છે. તમારી માહિતી બીજા હજારો દર્શકો માટે ખૂબ ઉપયોગી માહિતી બની શકે છે. મિત્રો, હજુ સૌથી રસપ્રદ માહિતી બાકી છે, કારણ કે હવે વાત થવાની છે દરિયાકાંઠાના એવા જિલ્લાઓની જ્યાં પવનની ગતિ અને ભેજ બંને હવામાનને ઝડપથી બદલી શકે છે. એટલે હવે આગળનો જે ભાગ છે ખૂબ ધ્યાનથી સાંભળજો. હવે વાત કરીએ જામનગર અને દેવભૂમિ દ્વારકાની. જામનગર, ખંભાળિયા, દ્વારકા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ જે છે એ વધુ રહેવાની શક્યતા છે. વાદળોની અવરજવર વચ્ચે કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. જો પવનની ગતિમાં વધારો થાય તો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોએ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જરૂરી બની શકે છે. મિત્રો, ઘણા લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે દરિયાકાંઠે વાદળો દેખાય એટલે વરસાદ ચોક્કસ પડે જ. તો એવું હંમેશા જરૂરી નથી. ક્યારેક વાદળો માત્ર પસાર થઈ જાય છે અને ઘણી વખત અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જતા હોય છે. એટલા માટે સત્તાવાર હવામાન અપડેટ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની. જુનાગઢ, કેશોદ, માંગરોળ, વેરાવળ, સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં બપોર પછી વાદળો વધુ સક્રિય બની શકે છે. જો ભેજનું પ્રમાણ અનુકૂળ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ગીર તરફ ફરવા જવાનું આયોજન કરનાર પ્રવાસીઓએ નીકળતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી જરૂર તપાસવી. હવે વાત કરીએ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની. આ વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળો અને તડકાની લુક્કાછૂપી જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર ભેજ અને બફારો જ અનુભવાઈ શકે છે. સાંજના સમયે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળે તો કોઈ નવાઈની વાત ન લગાડતા. જો તમે મોરબી, સુરેન્દ્રનગર અથવા ભાવનગરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો કે અત્યારે તમારા વિસ્તારમાં હકીકતમાં શું સ્થિતિ છે, કારણ કે જમીન પરથી મળતી માહિતી ઘણી વખત બીજા લોકો માટે સૌથી ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો: જો તમારા વિસ્તારમાં હજુ સુધી વરસાદ ન પડ્યો હોય તો નિરાશ થવાની જરૂર નથી. ચોમાસામાં વાદળોની દિશા ઘણી વખત થોડા જ કલાકોમાં બદલાઈ જાય છે અને જ્યાં આખો દિવસ તડકો હોય ત્યાં પણ સાંજ સુધીમાં વરસાદી માહોલ બની શકે છે. એટલે માત્ર એક સમયની સ્થિતિ જોઈને આખા દિવસનો અંદાજ લગાવવો યોગ્ય નથી. અને મિત્રો, હવે આવી રહ્યો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી નિર્ણાયક ભાગ, કચ્છનો સંપૂર્ણ અપડેટ. ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા, નખત્રાણા, અબડાસા અને લખપત જેવા વિસ્તારોમાં હવામાન કેવી દિશામાં આગળ વધી શકે છે, સાથે જ આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત માટે સૌથી મહત્વની સંભાવનાઓ વિશે પણ વાત કરવાના છીએ.
જો તમે ખેડૂતો, મુસાફરો, પશુપાલકો અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા હો તો હવે પછીનો ભાગ બિલકુલ મિસ કરતા નહીં, કારણ કે સૌથી મહત્વની માહિતી હવે આગળ આવવાની છે. મિત્રો, જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયેલા છો તો ખરેખર તમે આજના સમગ્ર હવામાન અપડેટનો સૌથી મહત્વનો ભાગ જોવા જઈ રહ્યા છો, કારણ કે હવે વાત થવાની છે કચ્છની, અને કચ્છનું હવામાન ઘણી વખત આખા ગુજરાત કરતા એકદમ અલગ જ જોવા મળે છે. સવારે તડકો હોય, બપોરે વાદળો ઘેરાઈ જાય અને સાંજ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ જાય. એટલે જો તમે કચ્છના કોઈ પણ ભાગમાં રહો છો તો હવે આગળની દરેક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. અને મિત્રો, આ ભાગના અંતમાં હું સમગ્ર ગુજરાત માટે આગામી કલાકોમાં સૌથી મહત્વની સંભાવનાઓ વિશે પણ વાત કરવાની છું, એટલે હવે વિડીયો બિલકુલ છોડતા નહીં. હવે વાત કરીએ ભુજ શહેરની. ભુજ અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન ગરમી અને ભેજ બંનેનો અનુભવ થઈ શકે છે. જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ વાદળોની અવરજવર વધી શકે છે. જો સ્થાનિક વાતાવરણ અનુકૂળ બનશે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે નજીકના કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જ રહે અને કચ્છમાં આવી સ્થિતિ સામાન્ય માનવામાં આવે છે. હવે વાત કરીએ ગાંધીધામ.